વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજે મિત્રો આપણે ઝડપ, સમય અને અંતરનો એક દાખલો જોવાના છીએ। અહીંયા આપેલું છે કે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી 300 મીટર લાંબી એક ટ્રેન એક થાંભલાને કેટલા સમયમાં પસાર કરે। અહીંયા મિત્રો તમને જ્યારે પણ ટ્રેન થાંભલાને પસાર કરે છે એવું આપેલું હોય તો તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ટ્રેન જ્યારે પણ થાંભલાને પસાર કરે તો ટ્રેને કાપેલું અંતર કેટલું હોય, તો ટ્રેનની જેટલી પણ લંબાઈ હોય એના બરાબર હોય। તો અહીંયા તમારે યાદ શું રાખવાનું કે ટ્રેન થાંભલાને પસાર કરે એનો મતલબ કે ટ્રેનની લંબાઈ બરાબર ટ્રેને કાપેલું અંતર થાય। હવે આપણે આગળની વિગતો જોઈએ તો તમને શું આપેલું છે, એક તો ઝડપ આપેલી છે એ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં, અને દોડતી ટ્રેનની લંબાઈ આપેલી છે 300 મીટર। આપણે સમય લાવવો છે। જુઓ, 300 મીટર ટ્રેનની લંબાઈ આપેલી છે એનો મતલબ એવો થાય કે ટ્રેને કાપેલું અંતર 300 મીટર છે। જો અંતર મીટરમાં હોય તો સમય હંમેશા સેકન્ડમાં હોવો જોઈએ। તો પછી અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં હોય તો ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં હોવી જોઈએ। પણ આપણને અહીંયા ઝડપ આપેલી છે 72 કિલોમીટર પ્રતિ કલાક, તો આપણે પહેલાં આ ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં લાવી દઈએ। ચાલો, ઝડપ બરાબર તમને આપેલું છે કે 72 કિલોમીટર પ્રતિ કલાક, તો આ ઝડપને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લાવવી હોય તો શું કરવું પડે, તો કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવા માટે 5/18 વડે આપણે આ ઝડપને ગુણી દેવું જોઈએ। તો 72ને હું 5/18 વડે ગુણી દઉં અને સાદું રૂપ આપીએ તો 18 ચોક 72 અને 4 ગુણ્યા 5 એટલે 4 પંચું 20, તો 20 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગયા કહેવાય। તો આપણને હવે ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં મળી ગઈ। જ્યારે પણ કિલોમીટર પ્રતિ કલાકમાં ઝડપ આપેલી હોય અને મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે આપેલી ઝડપને આપણે ગુણીએ એટલે જે જવાબ મળે એ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળે છે। હવે આગળ જોઈએ, આપણે અહીંયા લાવવાનું છે કે થાંભલાને પસાર કરતાં કેટલો સમય લાગે, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, આ આપણી પાસે એક સૂત્ર છે। આની અંદરથી આપણે સમયની વેલ્યુ લાવવાની છે। ઝડપની વેલ્યુ આપણને મળી ગઈ છે 20 મીટર પ્રતિ સેકન્ડ, તો અહીંયા હું લખી દઉં 20 બરાબર અંતર, ટ્રેને કાપેલું અંતર કેટલું, તો અહીંયા અંતર તમને ડાયરેક્ટલી નથી આપેલું, પણ અગાઉ મેં વાત કરી એ પ્રમાણે ટ્રેન થાંભલાને પસાર કરે કે માણસને પસાર કરે તો ટ્રેને કાપેલું અંતર કેટલું હોય, ટ્રેનની લંબાઈ જેટલું હોય। તો એની લંબાઈ કેટલી આપેલી છે 300 મીટર, એનો મતલબ કે કાપેલ અંતર તરીકે આપણે 300 મીટર લખીશું। તો અહીંયા લખીએ 300 ભાગ્યા સમય આપણે શોધવાનો છે। હવે સમયની વેલ્યુ કરતા બનાવીએ, સમય અહીંયા ઉપર લાવી દઈએ અને 20ને અહીંયા છેદમાં લખીએ તો સમય બરાબર શું મળે, સમય બરાબર 300 ભાગ્યા 20, 1 0 ઉડાડીએ અને 15 દુ 30, અહીંયા જવાબ મળે છે 15। હવે જુઓ, આ મીટર છે, આ મીટર પ્રતિ સેકન્ડ છે, મીટર મીટર ઉડી જાય તો સમય શેમાં મળે, સેકન્ડમાં મળે। તો આ આપણને જવાબ અહીંયા મળે છે 15 સેકન્ડ। મતલબ કે ટ્રેને એક થાંભલાને પસાર કરતાં કેટલો સમય લીધો હશે, 15 સેકન્ડ જેટલો સમય અહીંયા લીધો હશે।